મોક્ષમ છે મૂળ રકમની વાત છે ને. હા હા 373 બધા તાળાની ચાવી એક. માસ્ટર કી કે છે ને તમારે. હા હા વિનાયક નો અભ્યાસ કરવો એટલે શું? એ જ્ઞાયક એટલે દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળી, એમાં જે અનંતા જ્ઞાનાદિ ગુણો અને એની જે પર્યાય, એ ત્રણમાં પેલું ત્રણ જ્ઞાન કરવું જોઈએ. દ્રવ્ય શું ત્રિકાળી છે, ગુણ શું ત્રિકાળી છે, અને પર્યાય શું વર્તમાન છે. હા હા એ ત્રણમાં પણ જેને આત્મકલ્યાણ કરવું હોય એને તો જ્ઞાયક વસ્તુ ધ્રુવ જે ચૈતન સ્વરૂપ વસ્તુ જે છે, દ્રવ્ય છે, ચિદાનંદ જ્ઞાયક ભાવ નામ ધ્રુવ સ્વભાવ એક સમયની પર્યાયથી પણ રહિત, નિમિત્તથી તો રહિત, દેવગુરુ શાસ્ત્ર આદિથી તો રહિત, પણ એની ભક્તિનો ભાવ થાય રાગ, એનાથી પણ રહિત. એનાથી તો રહિત, પણ એ રાગને જાણનારી વર્તમાન પર્યાય છે, એનાથી જ્ઞાયક ધ્રુવ ભિન્ન છે. અનંત આત્મામાં ગુણો છે, એમાં પરના મિથ્યાત્વના અભ્યાસથી તાળા બંધ છે, ખુલ્યા નથી. હા 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 ખુલવાની કૂંચી આ કે અનંત ગુણ સ્વરૂપ જે ભગવાન જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, સમાન ભાવ, સ્વભાવ ભાવ, એકરૂપ ભાવ, એ જ્ઞાયકનો અભ્યાસ પર્યાયમાં કરવો. પર્યાય છે તેનો અભ્યાસ કરે એમ કે છે. સર્વોપરી છે. તાળાની આંખ ઊંચી છે ખુલ્લું કરવાની. બાકી બધી વાતો છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા ને ભક્તિ ને વ્રત ને નિયમ ને તપ ને 5 પરમેષ્ઠીનું સ્મરણ, નહીં તો બધા વિકલ્પો રાગ છે. એથી પ્રભુ ભિન્ન છે. અંતર આત્મા જ્ઞાયક ભાવથી નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. એનો અંતર્મુખ થઈને અભ્યાસ કરવો. શાસ્ત્રનો અભ્યાસ નહીં, બધા અભ્યાસ એ બધા વિકલ્પાત્મક છે. આ જ્ઞાયક ચૈતન વસ્તુ છે, તેની સન્મુખ થઈને એકાગ્રતા થવાનો અભ્યાસ કરવો. આવી વાત છે. મૂળ રકમની વાત છે આ તો. 373 પહેલું તો જ્ઞાયક કોને કેવો એ હજી જાણ્યા વિના કોનું ધ્યાન કરે છે. એક સમયમાં ત્રિકાળી વસ્તુ નિત્યાનંદ અનંત ગુણનું પૂર એવું એક નૂર, એક તેજ. એના સન્મુખનો અભ્યાસ કરો. શાંતિભાઈ, અશાંતિ થવાનો આ ઉપાય છે, બાકી બધી અશાંતિ છે. અનાદિની અશાંતિ છે અજ્ઞાની.
એ દયાદાન ને વ્રતના ભાવ, ભગવાનના સ્મરણના ભાવ, એ બધા રાગ છે, અશાંતિ છે. પ્રભુ તને ખબર નથી. શાંતિ જોતી હોય, જેને મોક્ષ માર્ગ ને મોક્ષ જોતો હોય, ભાવ ભ્રમણની પીડા જેને ટાળવી હોય, એને જેમાં ભવ ભ્રમણ તો નથી, ભવ ભ્રમણનો ભાવ નથી, પણ જેમાં વર્તમાન પર્યાય પણ જેમાં નથી. જેની વાત બાપુ જગતથી જુદી છે. એ જ્ઞાયકનો અભ્યાસ કરવો એટલે ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ તેના તરફનું વર્ણન કરવું. આવી વાત છે. એ આનાથી બધા તાળા ખુલી જશે. જ્ઞાયક ભાવની અભ્યાસની એકતાથી જ્ઞાનને તાળા માર્યા છે, દર્શનને તાળા, આનંદને તાળા, એ બધા તાળા ખુલી જશે. હા, એક માસ્ટર કી કૂંચી લોકો કે છે ને, માસ્ટર કી. એટલે કે જ્ઞાયક સ્વભાવમાં દ્રષ્ટિને થાપવી અને જ્ઞાયક સ્વભાવનો વિશ્વાસ એનું પૂર્ણ સ્વરૂપ વિશ્વાસ, એનામાં બેસી જવું. આવી વાતો. આવો માર્ગ છે ભાઈ. એક સમયની પર્યાય છે, એ તો ક્ષણિક છે, અવસ્થા છે. એ તો પલટી બદલતી જાય છે. એમાં પલટીમાં દ્રષ્ટિ કરતો ધીર સ્થિર કેવી થશે? જે ધ્રુવ ચૈતન જ્ઞાયક ધ્રુવ છે, તેમાં સ્થિર છે, તો દ્રષ્ટિ ત્યાં સ્થિર થશે. આવી વાત છે. દુનિયાથી તો ગાંડી જેવી લાગે હું છે. એકાંત કરે છે, એકાંત કરે. ક્યાંક લોકો રાડું પાડે છે. વ્યવહારથી પણ ક્રિયાકાંડ દયાદાન વ્રત ભક્તિથી થાય એમ તો અહીં ના પડે છે. એ તો નિમિત્તનું કથન છે, જ્ઞાન કાંડ. એનો અભાવ થાય છે ત્યારે સ્વભાવનો નાયકનો દ્રષ્ટિ થાય છે. પણ તે હતું એથી એનાથી થયું એવું આરોપથી કથન છે. બોલ્યા સમયસર હમણાં થપાણું બહાર વિદ્યાનંદજી તરફથી. એમાં તો ગજબ વિપરીતતા કરી છે. સિદ્ધને જ બસ નિશ્ચય હોય. નઈ ક્યાં ન્યા છે? પ્રમાણિક કેવડીને નઈ ક્યાં છે? પ્રમાણ કેવું જ્ઞાન થઈ ગયું. જેની વાત ભાઈ આ ચાલતી નહોતી અને આવી ને એટલે લોકોને કે છે એ ચીજ છે એ કાયમ રહેનારી ચીજ છે કે નહીં? પર્યાય છે તો બદલતી છે. તો કાયમ રહેનારું ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. તો વર્તમાન પર્યાય જે છે તો ઉત્પાદવય વાળી છે, એ તો પલટતી છે, એક સમયની મુદત વાળી છે. ભગવાન જે ધ્રુવ છે એ તો ત્રિકાળ મુદતનું, ત્રિકાળ વસ્તુ ધ્રુવ છે. એ જ્ઞાયકના તરફના અંતરના
અભ્યાસ દ્વારા આનાથી બધા તાળા ખુલી શકે. અનંત ગુણોની વ્યક્તતા એનો અભ્યાસ કરતા પર્યાયમાં અનંત ગુણોની શક્તિ જેટલી છે એટલા અંશો વ્યક્ત થઈ જાય છે. અનંત ગુણો જે તાળા માર્યા તે ખુલી જાય છે. હા 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 બોલવાનું કયા આંખે એને કઈ ખાતું થઈ ગયું. મોતી ઉતાર્યો છે ને બરાબર આંખે. ચંદુભાઈ ગયા બિચારા, એને ઠીક નથી. ભાઈ નથી આવ્યા છોટો ભાઈ? હે છોટાવાળા ભાઈ છે નથી. બહુ રુચિ ભાવ જીવ છે. બહુ એને આંખું ગઈ ત્યાં અભ્યાસ હતા. હા હા ચૈતનના બે ભાગ, એક પર્યાયનો ભાગ અને એક ધ્રુવનો ભાગ. ઘરની હારે કઈ સંબંધ નથી. એની શું છે? હવે એનામાં બે ભાગ છે, એક અંશનો પર્યાયનો અને એક ત્રિકાળી. હવે એ ત્રિકાળી છે તેનો અભ્યાસ કરવો. અભ્યાસ કરનારી પર્યાય. હા હા પર્યાય દ્રવ્યનો અભ્યાસ કરવો. પર્યાયનો અભ્યાસ તો અનાદિથી કર્યો. આવી વાતો છે તો શું થાય? અરે ભગવાનના વિરોધ પડ્યા, માર્ગ રહી ગયો. હવે એ માર્ગ લોકોને ગ્રાહ્ય થવો. વાળા બાંધી બેઠા પોતાનો પંથ કરવાને, પણ આ તો વાળો નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે. એક સમયમાં પર્યાયની સ્થિતિ, એક સમય ને એક સમયમાં ધ્રુવ પણ એક સમયમાં પૂર્ણ છે. એક સમયની પર્યાયમાં એક સમયની મુદત, અને વસ્તુ છે, વસ્તુ ધ્રુવ છે તે એક સમયમાં છે, પણ એક સમયમાં એક ટીકાળી ધ્રુવ છે. હા 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 એ એક સમયમાં પૂર્ણ ધ્રુવ છે. હા 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 એનો એને અંતર્મુખ અભ્યાસ કરતા અનંતા ગુણોની જે કૂંચી નથી એ ખાલ આવી ગઈ કૂંચ્યા પડતા. એમાંથી જ્ઞાન ખીલે, શ્રદ્ધા ખીલે, શાંતિ ખીલે, આનંદ ખીલે. શાંતિ નિચારી સ્વચ્છતા ખીલે, ઈશ્વરતા ખીલે, જીવતર ખીલે, કરતા કર્મ શક્તિઓ જે પડી છે બધી ખીલે. હા 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 જેમાં અનંતા ગુણો ધ્રુવ પડ્યું છે એનો સન્મુખ થઈને અભ્યાસ કરતા બધા ગણોની તાળા માર્યા છે રાગની એકતા બુદ્ધિમાં. હા 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 એ તાળા ખુલી જાય છે. આવી વાત છે ભાઈ. જેને સંસાર કારાગૃહમાંથી છૂટવું હોય, શુભ ભાવ ને અશુભ ભાવ સંસાર કારાગૃહ છે. હા 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 એસે નીચે શુભ ભાવ એ સંસાર છે. હા 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 અશુભ ભાવ એ સંસાર છે અને શુભ દયાદાન વ્રત ભક્તિ તપસ્યાના ભાવ વિકૃત આવે પૂજાની
એ ભાવ પણ સંસાર છે. જ્ઞાનીને આવે પણ તેની રુચિ ન હોય. રુચિ તો જ્ઞાયકની જે થઈ છે એ ખસે નહીં. અજ્ઞાનીને જ્ઞાયકની રુચિ નથી. ફક્ત આજે અશુભ છૂટીને શુભ કરે તેની રુચિમાં પડ્યો. માને કે મેં કઈક ધર્મમાં આવ્યા, ધર્મ કર્યો. અરે સંસાર રૂપી કારાગ્રહ એટલે કે મોટો આકરો અંધારો કૂવો છે, મોટો પુનપાપ. એનાથી છૂટવું હોય. સંસાર કોઈ બાયડી છોકરા કુટુંબ એ સંસાર નથી. સંસાર તો સ્વરૂપમાંથી સંસન ખસીને દયાદાનના વિકલ્પની એકતા બુદ્ધિ એ સંસાર છે. સંસાર કારાગ્રહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જમવું હોય, પોતાની નિર્મળ દશારૂપી મુક્તિ એ નગર ત્યાં જેને જમવું હોય, છે તો મુક્તિ પણ પર્યાય. મોક્ષ છે એ સિદ્ધ છે, એ છે તો પર્યાય. પણ જેને એ પૂર્ણ પર્યાય પ્રાપ્ત કરવી હોય એને મોહરાગ વિશ્વ તાળા ખોલવા, મોહના રાગની એકતા મૂર્તિ મિથ્યાત અને રાગ દ્વેષના પરિણામ અનુકૂળ પ્રતિકૂળ જાણીને મન થાય એ તાળા ખોલવા માટે વિનાયકનો અભ્યાસ કરવાનું. આવું છે ઝીણું છે, 5 લીટીનો પેરેગ્રાફ. પરમેષ્ટિ પંચે નહીં, અહીં તો મોક્ષ પદજી સિદ્ધની પરમેષ્ટિ પર્યાય એની વાત છે. જેને મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા વિનાયક ભાવ તે મુક્ત સ્વરૂપ છે અને તેને મુક્તની પર્યાય જેને પ્રાપ્ત કરવી હોય, દ્રવ્ય તો મુક્ત છે. વસ્તુ જે વિનાયક ધ્રુવ દ્રવ્ય સ્વભાવ એ તો અબંધ છે, મુક્ત છે. એ મુક્તનો અભ્યાસ કરતા જેને મુક્તિ એટલે મોક્ષની પર્યાય જોતી હોય તો એનો અભ્યાસ કરતા મળશે. આવું છે. કેટલા કઈ પેલો પરિમાનો અભ્યાસ કરો, 10મી 11મી કેમ થાય નહીં, એ તો અભ્યાસ આગનો છે. સાંભળને અહીં કે છે તારી અભ્યાસ કરો. શું અભ્યાસ? એ તો સહજ સ્વરૂપ જે આત્મા વિનાયક છે એનો અભ્યાસ થતા જે તાળા ખુલી ગયા, હવે એમાં સ્થિરતા થવી એ એનું નામ વસ્તુમાં વીંટાઈ જવું. વસ્તુમાં વીંટાઈ જવું એ નિશ્ચય વ્રત છે. 1008 નામ આવે છે. પ્રભુ આ વ્રતધારી છો, કેવા કે અનંત ગુણમાં તમે વીંટાઈ ગયા છો. એ વ્રત, આ વ્રત લોકો માને છે પંચ મહાવ્રત ને 12 વ્રત ને એ તો બધો વિકલ્પ રાગ છે. પૂર્ણાનંદ નો નાદ પ્રભુ
એમાં વીંટાઈ જવું, એમાં એકાગ્ર થવું, એથી બધા તાળા ખુલી જાય. એટલે કે અનંત 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 ગુણો છે, બધા ખીલવટ થઈને ખીલી નીકળે. લાખ એની ક્રિયા દયાદા ને વ્રત ને ભક્તિ ને કરે, એ બધો ક્લેશ છે. રાજ નાખે માણસો, હે ક્લેશ છે ને, નિયમ જનાથી કરે. પૂર્ણ દુકાનના ધંધા ન બેઠો હોય ને ભગવાન પાસે બેઠો હોય એનું ભક્તિ કરતી જાણી કે આપણે બાયડી છોકરાના હાથ વાતો હોય એ કરતા અહીં આવીને બે એટલે જાણી હું કઈક ધર્મમાં આવ્યો છું. ધર્મ સ્થાનકે આવ્યો ને, ધર્મ સ્થાનક કેવું કોને? ભગવાન પોતે ધર્મ સ્થાનક છે. એ આનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ એ ધર્મનો સ્થાનક છે. ત્યાં એકાગ્ર થતા શાંતિ અને આનંદ મળે એવું છે. મોહરાજ તાળા ખોલવા માટે વિનાયકનો અભ્યાસ કરવાનું એક જ ચાવી લગાડવી. ક્યાંય કોઈનો આશરો લઈને અટકી જવું કે નહીં. કે આટલું તો કરું છું ને, આટલું તો કરું છું ને. દુકાન તો છોડી છે, બાયડી છોકરા છોડ્યા છે, આ તો આટલું તો મેં કર્યું, શું કર્યું ભૂલ છે. એ તો રાગ છે. કોઈ પાપમાં નથી આવતું કે પાપ તો કરે એ તો ઠીક, પણ પુણ્ય વાળો એમ માને કે આ મને ખપે નહીં, આ મને ખપે નહીં. ઓલા ચંડાળ જે બ્રાહ્મણ થયેલો એ એમ કે મને માંસ ખપે નહીં, મને આ પ્રાણું પણ એ પણ એક વિકલ્પ છે, રાગ છે. એમ અમારે એ વિષય ખપે નહીં, અમારે ધંધા ખપે નહીં. એ પણ એક શુભ રાગ છે, એ કઈ ધર્મ નથી. ચંદ્રાણી નો પુત્ર છે આવી વાત. એક જ ચાવી લગાડવી, એક જ ચાવી લગાડવી. એકાંત થયું, એકાંત જ છે. અને એકાંત પણ સમ્યક એકાંત વિના શ્રીમદનું વાક્ય છે, પણ એને ક્યાં સમજે. અને એકાંત પણ સમ્યક એકાંત વિના નિજ પદની પ્રાપ્તિ બીજી છે નહીં. પર્યાયનું જ્ઞાન થાય પણ સમ્યક એકાંતની દ્રષ્ટિ થઈ પછી પર્યાયનું જ્ઞાન થાય અનેકાંત. એ અનેકાંત, અનેકાંતમાં સમ્યક એકાંત આવી ગયું ત્યારે અનેકાંતનું સાચું જ્ઞાન થાય. દેવનાથજી, આવી વાત ભાઈ. હરે